હવે આપ ગીર સોમનાથ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે રાજેશ ભજગોતર. ગીર સોમનાથમાં આવેલું 12 જ્યોતિર્લિંગમાંનું એક એવું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનું મંદિર જાણીતું છે. તો ગીર સોમનાથની દરિયાઈ મત્સ્ય સંપદાની વિશ્વના બજારોમાં નિકાસ થાય છે અને મત્સ્ય ઉદ્યોગ તરીકે દેશ અને વિશ્વના બજારો સાથે સંકળાયેલું છે. ગીરની મીઠી મધુરી કેસર કેરી આ પ્રદેશને વિશ્વમાં ઓળખ અપાવી છે. તો GSCL રેયોન, સિદ્ધિ અને અંબુજા સિમેન્ટના ઔદ્યોગિક ગૃહોને કારણે રાષ્ટ્રના ઉદ્યોગોમાં ગણના પાત્ર સ્થાન મેળવ્યું છે અને રોજગારીના નવા ક્ષેત્રો ઊભા થયેલા છે. આ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે, જેને લઈને વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ વહીવટીતંત્ર દ્વારા કરી દેવામાં આવી છે અને લોકો પોતાના મતથી વંચિત ના રહે એ માટે વિવિધ ક્ષેત્રમાં મતદાન જાગૃતિના આયોજન પણ કરવામાં આવી રહ્યા છે, જેથી લોકો પોતાના મતનો ઉપયોગ કરી શકે. લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા પ્રચારનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. જિલ્લામાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ગુજરાત સમન્વય શેડ્યુલ કાસ્ટ સંગઠન સોમનાથ દ્વારા સોમનાથના રામ મંદિર ઓડિટોરિયમ હોલ ખાતે ગુજરાત સરકારના વિવિધ એવોર્ડ મેળવનાર 22 જેટલા એવોર્ડ વિજેતાને સમાજ રત્ન એવોર્ડ આપી અને સન્માનિત કરવામાં આવેલ હતા. જેમાં પદ્મશ્રી હીરાબાઈબેન લોબી અને પ્રમજીત બારિયા અને ડોક્ટર બાબાસાહેબ આંબેડકર એવોર્ડ વિજેતા શશિકાંતભાઈ ભોજ તેમજ રમેશભાઈ મકવાણાને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ ભગવાનભાઈ સોલંકી પણ ઉપસ્થિત રહ્યા હતા. તો વેરાવળમાં વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરાવતા કર્તવ્ય ફાઉન્ડેશન દ્વારા સ્પર્ધાત્મક તેમજ ઉચ્ચ લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. જિલ્લામાં રામનવમીની ઉજવણી કરવામાં પણ આવી હતી, જેમાં શહેરમાં અને ગામડાઓમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં લોકોએ હર્ષ અને ઉલ્લાસ સાથે મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. ગીર સોમનાથ જિલ્લાના ઇકો સેન્સિટિવ ઝોનમાં સમાવિષ્ટ ગીર ગઢડા તાલુકાના વડવિયાળા ગામેથી જિલ્લા વહીવટીતંત્રની ટીમ તથા પ્રાંત અધિકારી ઉના ખાણ ખનીજ વિભાગની ક્ષેત્રીય તપાસ ટીમના માઇન્સ સુપરવાઇઝર તથા ટીમ દ્વારા આશરે 52 લાખ રૂપિયાની કિંમતનો સંગ્રહિત બ્લેક ટ્રેપનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. વેરાવળ બંદરમાંથી નવીન પ્રકારની માછલી જોવા મળેલ છે. આ માછલીનો રંગ લાલ છે. લાંબા દિવસની માછીમારી કરતી બોટમાં આ પ્રકારનો નવીન માછલી માછીમારને તેની જાળમાં પકડાઈ હતી. વેરાવળના ભીડિયા વિસ્તારમાંથી આ માછલી અશ્વિનભાઈ સોલંકીને જોવા મળેલ. તેઓ વેરાવળની ફિશરીઝ કોલેજના પ્રોફેસર ડોક્ટર જીતેશ સોલંકીને નવીનીકરણની માછલી મળેલ હોવાની જાણ કરતા તેઓએ આ માછલીની ઓળખાણ કરેલ. તેઓ જણાવે છે કે આ માછલી સ્નેડેરીના સ્પીસીસ છે. આ અગાઉ વર્ષ 2017માં વિશાખાપટ્ટનમમાં આ પ્રજાતિની માછલી જોવા મળેલ હતી. હાલમાં આ માછલીને ફિશરીઝ કોલેજ ખાતે રાખવામાં આવેલ છે. ભારતીય તટરક્ષક દળના ઈણાજ ખાતે આવેલ સ્ટેશન ખાતે તટરક્ષક દળના જવાનો માટેના આવાસો અને ઓટીએમ સાથે હેલીપેડનું લોકાર્પણ રક્ષા સચિવ ગિરિધર અરમેનીની વિશેષ ઉપસ્થિતિમાં સુશ્રી ગાયત્રી અનમનેએ કર્યું હતું. વેરાવળ તાલુકાના ઈણાજ ખાતે કલેક્ટર કચેરીને અડીને આવેલા સ્ટેશન ખાતે ભારતીય તટરક્ષક દળના જવાનોને રહેવા માટેની સુદ્રઢ વ્યવસ્થા મળે તે માટે 60 આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. વ્યાયામ અને રમતગમત માટેની સુવિધાઓ, વોલીબોલ અને પરેડ ગ્રાઉન્ડ સાથે સુએજ ટ્રીટમેન્ટની વ્યવસ્થાઓ સાથે મેસની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે, જેથી જવાનોને વધુ સારી સગવડો તેમના કામના સ્થળે મળી રહે. હમણાં જ આપે ગીર સોમનાથ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળ્યો, જેના લેખક હતા રાજેશ ભજગોતર. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.